વર્ષીય બાળક નહેરમાં ડૂબતા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બાળકનો મૃતદેહ શોધી કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલ્યો હતો। ભરૂચના થામ ગામનો 8 વર્ષીય બાળક વરસાદમાં નહેરના પાણી જોવા માટે ગયો હતો। આ દરમિયાન તે નહેરમાં ડૂબી ગયો હતો। આ ઘટનાની જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો। સ્થાનિક પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી। ભરૂચમાં પડેલા ભારે વરસાદના કારણે ભરૂચના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં નદી નાળાઓ તળાવ અને નહેરો છલોછલ થઈ ગઈ હતી। ત્યારે ભરૂચ તાલુકાના થામ ગામનો 8 વર્ષીય મોહમ્મદ હુસેન મંસૂરી વરસાદી માહોલમાં નહેરના પાણી જોવા માટે ગયો હતો। આ સમય દરમિયાન તે પાણીમાં ડૂબી ગયો હતો। આ ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી બાળકને શોધવાની કવાયતમાં લાગી ગયા હતા। જો કે ભારે જહેમત બાદ મોહમ્મદ હુસેન મંસૂરીનો મૃતદેહ મળી આવ્યો હતો। ફાયરની ટીમે આ મૃતદેહને બહાર કાઢ્યો હતો। આ મામલે તાલુકા પોલીસે મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। જો કે 8 વર્ષીય મોહમ્મદ હુસેનના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।